હેલો ફ્રેન્ડ્સ, સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1. શું કે કોઈ શ્રેણિક આપી દીધો છે. આ શ્રેણિકની કક્ષા, ઘટકોની સંખ્યા અને અમુક ઘટકો આપ્યા છે એ લખવાનું કીધું છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે શ્રેણિકની કક્ષા. તો આપણે જાણીએ છીએ શ્રેણિકની કક્ષા એટલે હારની સંખ્યા બાય સ્તંભની સંખ્યા. તો આ શ્રેણિકમાં હારની સંખ્યા કેટલી છે? 3. તો 3 બાય સ્તંભની સંખ્યા કેટલી? 1 2 3 અને 4. તો 3/4 જે આપેલા શ્રેણિક એની કક્ષા છે. હવે એના પછી બીજો ક્વેશ્ચન છે. શું કીધું? ઘટકોની સંખ્યા. તો આપણે જાણીએ છીએ કે m ક્રોસ n શ્રેણિકના ઘટકોની સંખ્યા કેટલી થાય? તો કે m n થાય. એટલે કે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાના ગુણાકાર જેટલી મળે. તો અહીંયા કેટલા છે? 3 ક્રોસ 4 શ્રેણિકના ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા બરાબર કેટલી મળે? 3 ગુણ્યા 4. 4 તેરીને કેટલા થાય મિત્રો? 12. તો આપેલા શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી છે? 12 છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે ઘટકો a13 a21 a33 a24 અને a23 લખો. તો a13 એટલે પહેલી હાર અને ત્રીજા સ્તંભ ધરાવતો ઘટક. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ ધરાવતો ઘટક કયો છે? તો કે 19. ત્યારબાદ બીજી હાર અને પહેલા સ્તંભ ધરાવતો ઘટક. તો બીજી હાર અને પહેલો સ્તંભ ધરાવતો ઘટક કયો થાય? 35. ત્યારબાદ ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ ધરાવતો ઘટક. ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ ધરાવતો ઘટક કયો છે? -5. ત્યારબાદ બીજી હાર અને ચોથો સ્તંભ ધરાવતો ઘટક. બીજી હાર અને ચોથો સ્તંભ કયો ઘટક થયો? 12. ત્યારબાદ બીજી હાર અને ત્રીજો સ્તંભ ધરાવતો ઘટક. તો બીજી હાર અને ત્રીજો સ્તંભ ધરાવતો ઘટક કયો છે? 5/2. તો આ દાખલા નંબર 1 અત્યંત સહેલો છે. પૂછ્યું હતું શ્રેણિકની કક્ષા, ઘટકોની સંખ્યા અને અમુક ઘટકો માંગ્યા હતા તે લખવાનું કીધું કે. હવે આપણે જોશું દાખલા નંબર 2, સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 2. શું કહે છે? જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય. કેટલા ઘટકો હોય? 24. તો તેની શક્ય કક્ષાઓ કેટલી મળશે? અને જો કોઈ શ્રેણિકને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી મળશે? તો જો આપણે જાણીએ છીએ કે ભાઈ m ક્રોસ n શ્રેણિક ધરાવતા ઘટકોની સંખ્યા કેટલી હોય? m ક્રોસ n શ્રેણિકની કક્ષા એવી હોય તેની ઘટકોની સંખ્યા કેટલી હોય? તો કે બંનેના ગુણાકાર જેટલી હોય એટલે કે mn જેટલી થાય. તો અહીંયા ઘટકોની સંખ્યા આપી દીધી. કેટલી આપી દીધી છે? 24. તો ઘટકોની સંખ્યા આપી દીધી હોય તેના આધારે તમારે કક્ષાઓ મેળવવાની થાય. તો 24 ના અવયવ પાડો અને જે તમને ક્રમયુક્ત જોડ મળે એ બધી શું થાય? આપણે શક્ય કક્ષાઓ મળે. તો 24 ના અવયવ પાડો છે તો કે 1/24 એટલે 1/24. પછી 24/1 એ કહી શકાય કે નહીં? હા. એના પછી 2/12 તો 12/2 એ થાય કે નહીં? હા. એના પછી 3/8 તો 8/3 પણ મળે કે નહીં? ત્યારબાદ 4/6 તો 6/4 પણ મળે કે નહીં? તો જે આ બધી ક્રમયુક્ત જોડ તમને મળી આ બધી જ શું થશે? શ્રેણિક આપણે 24 ઘટકો આપી દીધા એની શક્ય કક્ષાઓ મળે. તો હવે ત્યારબાદ એમાં ક્વેશ્ચન પૂછ્યો છે. શું? તો કે 13 ઘટકો આપેલા હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી મળશે? તો આપેલ શ્રેણિકમાં જો 13 ઘટકો હોય 13 તો 13 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાના અવયવ કયા કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય. એક તો સંખ્યા પોતે અને એક. તો 13 છે 13 શું મળે? તો કે 1/13 13/1. માત્ર ને માત્ર કેટલા? 2 જ અવયવ પડે. તો આની શક્ય કક્ષાઓ કઈ થાય? તો કે 1/13 અને 13/1. તો હવે આના પછી મિત્રો દાખલા નંબર 3 માં 24 ની જગ્યાએ 18 આપેલ છે. કેટલા આપેલા છે? 18. અને 13 ની જગ્યાએ આપેલા છે 5. તો મિત્રો તમે સહેલાઈથી ગણી શકશો કે 24 ની જગ્યાએ 18 એટલે કે તમારે એની શક્ય કક્ષાઓ લખવી હોય તો 18 ના અવયવ પાડો ને જે ક્રમયુક્ત જોડીઓ મળે તે તમારે શું થાય? શક્ય કક્ષાઓ મળે. અને 5 છે તો 5 ના 5 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 5 ના તમે અવયવ પાડો બરાબર એટલે કે 1/5 મળશે અને 5/1 આ બેની શક્ય કક્ષાઓ મળશે.
તો જો મિત્રો આપણે જોયું કે 1/24 અને 24/1 આવું કેમ લખ્યું તો કે આપણે જાણીએ છીએ અહીંયા આ શું દર્શાવે છે પહેલું સ્થાન હારનું જ્યારે અહીંયા બીજું સ્થાન શેનું હોય સ્તંભનું હોય છે તો 1/24 હોય તો 24/1 પણ હોઈ શકે કે નહીં કારણ કે અહીંયા શું દર્શાવે એક હાર અને 24 સ્તંભ તો 24 હાર અને એક સ્તંભ પણ હોઈ શકે તો મિત્રો એ ભૂલ કરવી નહીં કે 1/24 લખ્યા હોય 24/1 એ પણ એની કક્ષા જરૂરથી બનશે જ બરાબર તો દાખલા નંબર 3 તમે જાતે ગણજો જો મિત્રો હવે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 4 શું કહે જો કોઈ 2/2 શ્રેણિક a ai જેના સભ્યો શું aij i j all square by 2 aij i by j aij i plus 2j all square by 2 થી મળે તો શ્રેણિક a ની રચના કરો જો આપણે શ્રેણિકની કક્ષા આપી દીધી કેટલી છે 2/2 આ શ્રેણિકને આપણે પહેલા સામાન્ય સ્વરૂપમાં લખી લેશું અને ત્યારબાદ i અને j ની કિંમત આપણે એક પછી એક શું કહેવાય સ્વરૂપમાં મૂકતા જશું એટલે આપણને શું મળી જશે શ્રેણિક a ની રચના મળી જશે તો પહેલા સામાન્ય સ્વરૂપે કોને શ્રેણિક a ને સામાન્ય સ્વરૂપે લખતા એની કક્ષા કેટલી છે 2/2 તો 2/2 શ્રેણિકને સામાન્ય સ્વરૂપે લખતા હારની સંખ્યા કેટલી 2 સ્તંભની સંખ્યા કેટલી 2 તો a11 a12 a21 અને a22 આ છે 2/2 શ્રેણી બરાબર તો એનો પહેલો દાખલો છે aij આપણને આપ્યું છે i j all square by 2 તો સૌપ્રથમ આપણે ઘટક મેળવીએ a11 a11 i પણ 1 j પણ 1 all square by 2 1 plus 1 એટલે 2 2 નો સ્ક્વેર 4 4/2 2 તો a11 મેળવ્યો હવે ત્યારબાદ આપણે મેળવશું a12 i 1 j 2 તો i 1 plus j 2 all square by 2 2 અને 1 કેટલા થાય 3 3 નો સ્ક્વેર 9 એવી રીતના a21 શું મળશે 2 plus 1 all square by 2 2 ને 3 3 નો વર્ગ 9 9 ભાગ્યા 2 ત્યારબાદ આપણે એના પછીનો ઘટક છે a22 તો a22 i 2 j પણ 2 all square by 2 2 ને 2 4 4 નો સ્ક્વેર 16 ભાગ્યા 2 કેટલા મળે 8 તો આમ આપણે શ્રેણિક a ની રચના કરી શ્રેણિક a શું મળશે તો કે આપણે જાણીએ કે a11 ઘટક મળ્યો 2 પછી a12 ઘટક મળ્યો 9/2 શું મળ્યો 9/2 ત્યારબાદ a21 ઘટક મળ્યો 9/2 અને a22 ઘટક મળ્યો 8 તો આપણે દાખલા નંબર 4 નો પહેલો ગણ્યો હવે ત્યારબાદ બીજો શું કે બીજો એમાં i જો રચના તો 2/2 શ્રેણિકની જ કરવાની છે એનું સામાન્ય સ્વરૂપ તો આ જ રહેશે પરંતુ ત્યાં સૂત્ર આપણે aij આ હતું એની જગ્યાએ આવી ગયું i/j તો અહીંયા શ્રેણિકની રચના કેવી થશે a જો પેલામાં પેલો a11 i 1 મૂકો j 1 મૂકો 1/1 1 ત્યારબાદ a12 માટે i 1 j 2 તો આપણને આ શું મળશે 1/2 ત્યારબાદ a21 તો i 2 j 1 2/1 2 ત્યારબાદ a22 i 2 j 2 તો 2/2 1 તો આ તો મિત્રો આપણે શ્રેણિક a ની રચના કરી તો હવે થર્ડ છે તે તમે તમારી જાતે ગણજો બરાબર શું છે એમાં a11 હોય તો i 1 મૂકો j 1 મૂકો પરંતુ કયા સૂત્રમાં તો કે આ સૂત્રમાં i ની જગ્યાએ 1 મૂકો j ની જગ્યાએ 1 મૂકો સિમ્પ્લિફિકેશન આપો જે આન્સર આવે એ તમારો કયો ઘટક થઈ જશે a11 એવી જ રીતના a12 મેળવશો a21 અને a22 મેળવી અને આપણું જે સામાન્ય સ્વરૂપ છે a જે આ એમાં આપણે કિંમત મૂકી દેશું જે મળી તે બરાબર તો આપણને તે શ્રેણિક a ની રચના મળી જશે તો હવે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 શું કહે
જો 3/4 શ્રેણિકના સભ્યો aij = 1/2 મોડ માઇનસમાં -3i + j હોય અને aij = 2i - j દ્વારા મળે તો શ્રેણિકની રચના કરો. જો દાખલા નંબર 4 જેવો જ છે, પરંતુ અહીંયા શ્રેણિકની કક્ષા બદલાઈ ગઈ. કેટલી આવી ગઈ? 3/4 અને aij = જે તમને કઈ સૂત્ર આપ્યું છે તે પણ બદલાઈ ગયું. બરાબર? તો હવે આપણે સૌપ્રથમ શું કરીએ? જેમ દાખલા નંબર 4 માં કર્યું તેમ જ કે પહેલા 3/4 શ્રેણિકનું સામાન્ય સ્વરૂપ લખશું. બરાબર? તો ઈ શ્રેણિકને નામ આપી દઈએ a = 3/4 શ્રેણિકનું. કેવું? 3/4 નું સામાન્ય સ્વરૂપ લખીએ તો a11 a12 a13 a14. શું કામ? તો કે આપણને કીધું ભાઈ ત્રણ હાર છે ને સ્તંભની સંખ્યા કેટલી છે? 4. બરાબર? તો a21 a22 a23 a24 a31 a32 a33 અને a34. હવે આપણે મિત્રો શ્રેણિક a = લખી દીધું. બરાબર? હવે એમાં ફર્સ્ટ શું કીધું? aij = 1/2 mod -3i + j. આપેલા સૂત્રમાં આપણે કરવાનું શું છે? I = પેલો ઘટક મેળવતો હોય તો 1 મૂકો, j = 1 મૂકતો. તો જેમ આપણે આગળના દાખલામાં કર્યું તે જ પ્રક્રિયા આ દાખલામાં પણ કરશું. તો a11 પેલો ઘટક કયો મેળવીએ? a11 = 1/2 માનાંકમાં -3 કૌંસમાં 1 + j કેટલા છે? 1. તો આપણને શું મળશે? 1/2 માનાંકમાં 3 * 3 -3 + 1 -2 કેટલા મળશે? -2. માનાંકની બહાર શું થઈ જાય? નીકળે તો પોઝિટિવ થઈ જશે. 2/2 શું મળશે તમને? આન્સર 1. ત્યારબાદ બીજો ઘટક a12. કયો ઘટક મેળવીએ? a12. તો I = 1 j કેટલા મૂકશું? 2 = 1/2 માનાંક શું હશે? -3 + 2 3 * 3 3 માંથી 2 જાય કેટલા વધે? -1. તો -1 માનાંકની બહાર નીકળે તો શું થઈ જાય? +1. તો એ આન્સર શું આવશે તમને? 1/2. ત્યારબાદ ત્રીજો ઘટક a13. a13 = 1/2 માનાંકમાં -3 કૌંસમાં 1 + 3 3 * 3 -3 + 3 આન્સર શું મળશે તમને? 0. બરાબર? તો આ હતું a11 a12 અને a13. ત્યારબાદ a14. a14 = I = 1 j = 4. તો 1/2 માનાંકમાં -3 કૌંસમાં 1 + j કેટલા છે મિત્રો? 4. તો તમને શું મળશે? 1/2 માનાંકમાં -3 * 1 3 * 3 + 4 4 માંથી 3 જાય મોટાની નિશાની શું છે? મોટું 4. તો આન્સર શું આવશે? 1. તો 1/2 * 1 = 1/2. તો ત્યારબાદ મળશે આપણે હવે બીજી હારમાં છે. બરાબર? a14 સુધીનો બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક એટલે કે a21 = 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 + 1 શું મળશે? 1/2 માનાંકમાં 3 * 2 = 6 -6 + 1 = -5. પરંતુ માનાંકની બહાર નીકળે એટલે શું થઈ જાય? +5. તો 5/2. ત્યારબાદ a22 = 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 + 2 1/2 માનાંકમાં 3 * 2 = 6 કેવા 6? -6 -6 + 4 -4. બરાબર? તો -4 માનાંકની બહાર નીકળે તો +4 4/2 શું મળશે આન્સર તમને? 2. ત્યારબાદ a23 = 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 + 3 1/2 માનાંકમાં 3 * 2 = 6 -6 + 3 આન્સર શું આવશે? -3 -3 માનાંકની બહાર નીકળે તો +3 તો 3/2. ત્યારબાદ આવશે a24
a24 is equal to 1/2 માનાંકમાં -3 કૌંસમાં 2 પ્લસ 4 is equal to 1/2 માનાંકમાં 3 દુને 6 -6 પ્લસ 4 આન્સર આવે -2. કેટલા આવશે? -2 કારણ કે 3 દુને 6 -6 પ્લસ 4 પ્લસ માઈનસ માઈનસ તો 6 માંથી 4 જાય એટલે 2 પરંતુ મોટાની નિશાની એટલે કેટલા આવશે? -2 પરંતુ માનાંકની બહાર નીકળશે એટલે શું થઈ જશે? +2 તો 2/2 ઇઝ ઇક્વલ ટુ આન્સર શું મળશે તમને? 1. બરાબર. એના પછી a31 કયો ઘટક આવશે? a31 a31 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં -3 કૌંસમાં 3 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં જો શું આવશે? 3 તેરી 9 -9 પ્લસ 1 આન્સર આવે -8 તો -8 માનાંકની બહાર નીકળશે +8 8/2 ઇઝ ઇક્વલ ટુ 4. ત્યારબાદ a32 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં શું આવશે? -3 કૌંસમાં 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 3 તેરી 9 9 કેવા? -9 પ્લસ 2 આન્સર આવે -7 7 કેની માનાંકની બહાર નીકળે એટલે શું થઈ જશે? +7 ઇઝ ઇક્વલ ટુ 7/2. ત્યારબાદ આવશે a33 1/2 માનાંકમાં -3 I ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ j ઇઝ ઇક્વલ ટુ પણ 3 તો 1/2 માનાંકમાં શું આવશે? 3 તેરી 9 9 કેવા? -+3 તો 9 માંથી 3 જાય આન્સર મળે 6 મોટાની નિશાની મોટા કોણ? 3 તેરી ને 9 -9 મોટા એટલા માટે શું આવશે? -6 તો ઇઝ ઇક્વલ ટુ માનાંકની બહાર નીકળે તો પ્લસ થઈ જશે 6/2 ઇઝ ઇક્વલ ટુ 3. ત્યારબાદ a34 શું મળશે? ત્રીજી હાર અને ચોથા સ્તંભ વડે આવૃત ઘટક તો 1/2 માનાંકમાં -3 કૌંસમાં 3 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 3 તેરી 9 -9 પ્લસ 4 આન્સર આવે -5 -5 માનાંકની બહાર નીકળે +5 થાય 5/2. તો આપણે શ્રેણિક a કેવો મળશે? જોજો શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ મળશે a11 જો a11 શું ઘટક મેળવો? 1 a12 શું મળ્યો? 1/2 ત્યારબાદ a13 શું મળ્યો? 0 પછી ત્યારબાદ a14 શું મળ્યો? 1/2 તો એવી જ રીતના a21 એટલે બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક કેટલો મેળવ્યો? 5/2 પછી 2 3/2 1 ત્યારબાદ ત્રીજી હાર શું મળશે? 4 7/2 3 અને 5/2 તો આ હતો આપણા માટે શ્રેણિક a ની રચના. કેવા હતો કે 3/4 આ શ્રેણિકની કક્ષા કેટલી છે? 3/4 શ્રેણિકની રચના થઈ કહેવાય. ત્યારબાદ એમાં આપણે બીજું છે aij આપી દીધું છે 2i - j. શું આપ્યું છે મિત્રો? 2i - j. તો આ 2i - j માં આપણે શ્રેણિકની રચના તો કઈ કરવાની છે? 3/4 જ કરવાની છે જેમાં શ્રેણિક એ તો as it is જ રહેશે બરાબર. તેનું સામાન્ય સ્વરૂપ તો આવું જ રહેશે. તો આ સામાન્ય સ્વરૂપમાં આપણે I a11 મેળવીએ. I 1 j 1 મૂકો. જે જવાબ આવે એ તમારો કયો ઘટક મળ્યો કહેવાય? a11 મળ્યો કહેવાય. ત્યારબાદ a12 મેળવવા માટે શું કરશો? aij 2i - j માં I શું મૂકો? 1 j કેટલા મૂકી દો? 2. ત્યારબાદ a13 માં I 1 j 3. a14 માં I 1 j 4. તો આ રીતે તમે શ્રેણિક a ની રચના કરી શકો જે તમે જાતે ગણવાની કોશિશ કરશો બરાબર. તો આ તો દાખલા નંબર 5. તો હવે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 6 શું કે નીચેના સમીકરણોમાંથી x y અને z ના મૂલ્ય શોધો. તો આપણને એમાંથી પહેલું શું આપ્યું છે? બે શ્રેણિક આપ્યા છે અને ઈ કેવા છે? ઇક્વલ છે એટલે કે બે કેવા છે? સમાન શ્રેણિક
છે. તો આપણે શ્રેણિકની સમાનતામાં આપણને ખબર જ છે કે બે શ્રેણિકોની સમાન ક્યારે કહેવાય તો કે એની કક્ષા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ. અનુરૂપ ઘટકો કેવા હોય, સમાન હોય. તો જો આની કક્ષા સમાન છે, હા, અનુરૂપ ઘટક પણ કેવા હશે, સમાન જ. શું કામ અહીં શું આપ્યા, બે શ્રેણિકને કેવા કીધા છે, સમાન શ્રેણિક કીધા છે. તો અનુરૂપ ઘટકો સમાન એટલે કે આ 4 છે એના જેટલી જ કિંમત કેની હશે, y ની. તો પહેલા તમને y ની કિંમત મળી ગઈ, y 4. ત્યારબાદ 3 z એટલે કે z કેટલા મળ્યા તમને, 3. ત્યારબાદ x કેટલા મળ્યા, x 1. તો x ની, y ની અને z ની કિંમત આપણને મળે છે, x 1, y 4 અને z 3. ત્યારબાદ દાખલા નંબર 2 શું કે x y 2 5 z અને xy 6 2 5 8. એટલે કે આ બે શ્રેણી કેવા છે, સમાન છે. તો સમાન શ્રેણી હોય તો તેના અનુરૂપ ઘટકો કેવા હોય મિત્રો, સમાન હોય. તો આપણે એના ઉપરથી સમીકરણો બનાવીએ, x y 6 2 2 ના લખીએ તો પણ ચાલે. પછી 5 z કેટલા મળ્યા તમને, 5. ત્યારબાદ xy 8. તો આ તો સમીકરણ નંબર 1, આ છે સમીકરણ નંબર 2 અને ત્યારબાદ આ સમીકરણ નંબર 3. તો જો સમીકરણ 2 પરથી આ 5 છે એ જમણી બાજુ જાય એટલે કેવા થાય, માઈનસ. તો 5 - 5 એટલે કે કેટલા થઈ ગયા, 0. તો z ની કિંમત મળી ગઈ તમને પહેલા, z કેટલા મળે, 0. તો સમીકરણ 2 પરથી આપણને z ની કિંમત તો મળી ગઈ. ત્યારબાદ સમીકરણ નંબર 3 માં જો કોઈ પણને કા x ને કરતા બનાવો અથવા તો y ને કરતા બનાવે અને એની કિંમત કેમાં મૂકી દો, સમીકરણ નંબર 1 માં મૂકી દે તો આપણને કિંમત મળી જાય. તો સમીકરણ નંબર 3 માંથી આપણે કોને કરતા બનાવીએ છીએ, y ને. તો સમીકરણ નંબર 3 માં y ને કરતા બનાવો તો y બરાબર મને શું મળે, 8/x. અથવા તો x ને કરતા બનાવીએ તો આપણને શું મળે, 8/y મળે. બરાબર. તો જે કિંમત, જે તમને આ y ની કિંમત મળી એ કેમાં મૂકી દો, સમીકરણ નંબર 1 માં મૂકી દેવાની. તો જો શું મળશે તમને, x y ની જગ્યાએ શું મૂકશું, 8/x કેટલા મળે, 6. તો હવે આ x અહીં ગુણાકારમાં આવે, લસા લ્યો તો શું મળે તમને, x² માટે x² 8 આ લસા x આવ્યો તો સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, તો શું મળશે તમને, 6x. બરાબર. જો હવે 6x ડાબી બાજુ આવશે તો માઈનસ થશે, માટે x² - 6x 8 0. હવે આ સમીકરણના આપણે ભાગ પાડવાના થાય. તો આ સમીકરણને ઉકેલીએ તો આપણને કિંમત શું મળશે, તો કે 8 * 8. 8 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થતો હોય, 6 મળે. બરાબર. તો જો આપણને ખબર જ છે કે 4 × 2 = 8 ને 4 ને 2 કેટલા મળે, 6. તો આના ભાગ પાડીએ તો શું મળશે, x² - 4x - 2x + 8 0. તો જો આમાંથી કઈ કોમન નીકળશે, આમાંથી કઈ કોમન નીકળશે, શું નીકળશે આમાંથી, તો કે x. તો વધ્યું શું, x - 4. આમાંથી -2 તો x - 4 0. તો જો આનો એક અવયવ કયો થયો, x - 4 અને બીજો અવયવ કયો થયો, x - 2. તો માટે x - 4 અને બીજો છે x - 2 0. તો x - 4 0, x - 2 0. તો x 4 અથવા x 2. જો મિત્રો હવે આપણને આ x ની કિંમત મળી ગઈ. બરાબર. તો હવે x ની કિંમત બારાબરથી વાળા કા 4 અને 2 એ આપણે કેમાં મૂકી દઈએ, આ સમીકરણમાં મૂકી દઈએ. આને આપી દઈએ સમીકરણ નંબર 4. તો સમીકરણ નંબર 4 પરથી અહીં x ની કિંમત મૂકો તો તમને શું મળે, 8/4 મૂકો. જો y બરાબર કેટલા મળશે, આના પરથી x બરાબર 4 મૂકો અહીંયા, ત્યારે y બરાબર કેટલા મળે, તો 8/4 2. અથવા જો x બરાબર 2 મૂકો ત્યારે y બરાબર કેટલા મળશે, x બરાબર 2 મૂકો ત્યારે y બરાબર 4/2 સોરી 8/2 કેટલા મળશે, 4. જો તમને તો વેલ્યુ કેટલી મળી, તો કે જ્યારે x બરાબર શું હોય, 4 હોય ત્યારે y બરાબર કેટલા મળે છે, જો y બરાબર 2 અને z બરાબર તો 0 છે જ. બરાબર. z બરાબર તો આપણને એક વેલ્યુ મળી જ ગઈ, કઈ 0. ત્યારબાદ x શું હોય, 2 હોય ત્યારે y કેટલા મળશે, 4 અને z 0. તો આ તમને x y અને z ની કિંમત મળી ગઈ. બરાબર. તો ત્યારબાદ અહીં અથવા આવો
તા x બરાબર 4 y બરાબર 2 z બરાબર 0 લઈ શકો અથવા x બરાબર 2 y બરાબર 4 અને z બરાબર 0 લઈ શકો. તો હવે આપણે દાખલા નંબર 3 છઠ્ઠાનો પેટા દાખલો 3 શું કે બે શ્રેણિક કેવા કીધા? સમાન શ્રેણિક કીધા. તો સમાન શ્રેણિકની આપણે લાક્ષણિકતા જાણીએ છીએ. શું? તો કે તેના અનુરૂપ ઘટકો સમાન. જેમ આપણે પહેલા દાખલામાં કર્યું, બીજા દાખલામાં કર્યું, એ જ ઇટ દાખલા નંબર 3 માં પણ એ જ કરશું. બરાબર? તો શું કરશું? પહેલા સૌપ્રથમ x y z બરાબર ના. શું કામ? તો આપણે એમ કીધું કે અનુરૂપ ઘટકો કેવા હશે મિત્રો? સમાન હશે. એના પછી બીજું સમીકરણ મળશે x z 5 અને ત્રીજું મળશે y z 7. આને કહીએ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3. હવે આપણે આ ત્રણેય સમીકરણને શું કરવાનું છે? ઉકેલવાનું છે. જો પહેલા શરૂઆતમાં શું કરીશ? તો કે સમીકરણ નંબર 3 ની કિંમત હું 1 માં મૂકું. શું કરું? સમીકરણ નંબર 3 ની કિંમત 1 માં મૂકતા. તો ચાલો મૂકો. શું આવશે? તો કે x y z કેટલી વેલ્યુ છે? તો કે 7. તો x 7 બરાબર 9. તો x કેટલા મળે? આવલી બાજુ જોઈએ તો માઈનસ, તો 9 7. તો x કેટલા મળ્યા? 9 માંથી 7 જાય એટલે બોલો 2. તો હવે ત્યારબાદ x ની કિંમત આપણને મળી ગઈ. હવે x ની કિંમત આધારે હજુ આપણને y ની કિંમત મળી શકે નહીં. તો આપણે શું કરવું પડશે? હવે સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો. સમીકરણ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા તો શું મળશે આપણને? જો x z 5 આપણે કેમાં મૂકશું? આમાં. તો x z 5 તો y શું મળશે? 5. y 5 9. તો y કેટલા મળશે? 9 5 કેટલા મળે? 9 માંથી 5 જાય એટલે 4. તો y કેટલા મળી ગયા આપણે? 4. હવે આ y ની કિંમત અથવા x ની કિંમત કોઈ પણ એકમાં મૂકી દઈએ એટલે આપણને સમીકરણમાં જવાબ મળી જાય. તો y બરાબર 4 સમીકરણ નંબર કેમાં મૂકશું? સમીકરણ નંબર 3 માં મૂકતા. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તો ચાલો મૂકો. શું મળશે આપણે? y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકો તો કેટલી મળી? 4 z 7. તો z 7 4. તો z કેટલા મળ્યા? 3. 4 માં 7 માંથી 4 જાય એટલે કેટલા મળે? 3. આમ x કેટલા મળ્યા? 2. y કેટલા મળ્યા? 4 અને z કેટલા મળ્યા? 3. તો આ તો દાખલા નંબર 6. બરાબર? તો હવે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 7. શું કે સમીકરણ આપી દીધું છે. ઈ બે બંને મેટ્રિક્સ આપ્યા છે. શું આપ્યું છે? બંને મેટ્રિક્સ. અને ઈ મેટ્રિક્સ કેવા છે? બે ઇક્વલ છે. તેમાંથી a b c અને d ની કિંમત મેળવો. મહત્વનું શું છે? બે કેવા છે? શ્રેણિક ઇક્વલ શ્રેણિક છે, એટલે કે બે સમાન શ્રેણિક છે. તો આપણે સમાન શ્રેણિકની લાક્ષણિકતાઓ જાણીએ છીએ કે અનુરૂપ ઘટકો કેવા હોય? સમાન. તેના આધારે આપણે સમીકરણો બનાવીએ. તો શું મળશે તમને? પહેલા સૌપ્રથમ a b -1. બરાબર? ત્યારબાદ 2a b 0. ત્યારબાદ શું મળશે? 2a c 5 અને 3c d 13. તો આ તો સમીકરણ નંબર 1 2 3 અને 4. તો જો આમાંથી તમે આ સમીકરણ અથવા આ સમીકરણમાંથી કોઈ પણ એકને કર્તા બનાવી લો. તો દાખલા તરીકે સમીકરણ નંબર 1 માં હું કર્તા બનાવી લઉં n. તો a મને શું મળશે? સોરી, સમીકરણ નંબર 2 માંથી હું કોઈ પણ એકને કર્તા બનાવી લઉં. શું પામે? સામેની સાઈડ શું છે? 0. તો b મને શું મળશે? 2a મળશે. શું મળશે મને? 2a. તો આ b 2a સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો મને કેની કિંમત મળી જાય? a ની કિંમત મળી જાય. તો હું જો આમાં મૂકું તો શું મળશે મને? તો કે a 2a -1. તો શું મળશે? a માંથી 2a ગયા એટલે કેટલા આવ્યા બેટા? -a -1. તો a 1 કારણ કે માઈનસ માઈનસ કેન્સલ આઉટ. બરાબર? તો ત્યારબાદ આપણને શું મળશે? જો આ a ની કિંમત કેમાં? સમીકરણ નંબર 2 માં મૂકી દો તો આપણને શું મળશે? સમીકરણ નંબર 2 પરથી શું મળે? તો કે 2 કૌંસમાં 2a. a ની જગ્યાએ કેટલા?
1 b = 0 તો b = કેટલા મળે આ ઓલી બાજુ તો માઈનસ થાય તો b = 2 * 1 = 2 કેટલા મળ્યા b બરાબર 2 હવે જો a ની કિંમત હું કેવા મૂકી દઉં a ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકી દો એટલે કે સમીકરણ નંબર 3 પરથી a ની કિંમત કેવા મૂકી દો સમીકરણ નંબર 3 માં તો શું મળશે મને 2a બરાબર કેટલા છે 1 + c = 5 તો 2 * 1 એટલે 2 ઓલી બાજુ જોઈએ તો માઈનસ તો c = 5 - 2 તો c = કેટલા મળે 3 કેટલા મળ્યા મિત્રો 3 હવે ત્યારબાદ આપણે જો c ની કિંમત મળી ગઈ સમીકરણ નંબર 4 માં મૂકે એટલે આપણને કેની કિંમત મળી જાય d ની તો સમીકરણ નંબર 4 પરથી શું મળશે આપણને 4 પરથી 3 કૌંસમાં c બરાબર કેટલા છે 3 બરાબર પ્લસ d = 13 તો 3 તેરી 9 9 ઓલી બાજુ જાય તો માઈનસ તો d = 13 - 9 તો d = કેટલી કિંમત મળશે 4 d = કેટલા મળે તમને 4 તો આ a = 1 b = 2 c = 3 અને d = કેટલા મળ્યા તમને 4 બરાબર હવે આપણે એના પછી નેક્સ્ટ આવે છે દાખલા નંબર 8 શું કીધું કોઈ એક શ્રેણિક a = aij m × n ચોરસ શ્રેણિક હોય તો ચોરસ શ્રેણિકની લાક્ષણિકતાઓ શું m n m n m n કે આપેલ પૈકી એક પણ નહીં તો આપણે જાણીએ છીએ કે ચોરસ શ્રેણિકમાં કક્ષા કેવી હોય મિત્રો સમાન કેવી હોય મિત્રો કક્ષા સમાન તો ઓપ્શન કયો આવશે આન્સરમાં સી કારણ કે m = n એટલે બંને શ્રેણિકની કક્ષા કેવી મળે તમને સમાન ત્યારબાદ દાખલા નંબર 9 શું કીધું xy ની જે કિંમતો માટે શ્રેણિકની જોડ આ બંને સમાન થાય તેવી આપેલી x અને y ની કિંમત ખાલી જગ્યા છે તો x અને y ની કિંમત શું મળશે તો આપણે કીધું બે શ્રેણિક કેવા છે સમાન છે તો સૌપ્રથમ બે શ્રેણિકને સમાન લખી નાખીએ કે 3x + 7 y + 1 5 2 - 3x = 0 y - 2 8 અને 4 તો આ બંને શ્રેણિક સમાન છે એનો મતલબ એવો કે આપણે એના અનુરૂપ ઘટકોને કેવા લખી શકીએ સમાન તો શું મળશે 3x + 7 = 0 ત્યારબાદ y - 2 = 5 y - 2 = 5 ત્યારબાદ શું y + 1 = 8 અને 2 - 3x = કેટલા મળે તમને 4 કેટલા મળશે 4 તો જો આના પરથી તમને x ની કિંમત મળી જાય x = કેટલા મળશે 7 ઓલી બાજુ જાય તો માઈનસ તો -7 ગુણાકારમાં 3 છે સામેની સાઈડ જાય તો ભાગાકારમાં તો x ની કિંમત કેટલી મેળવી આના પહેલા સમીકરણ ઉપરથી x = -7/3 ત્યારબાદ સમીકરણ નંબર 2 ઉપરથી y ની કિંમત મળે તો y બરાબર કેટલા મળ્યા જોજો y આ બાજુ -2 છે સામેની સાઈડ જાય તો શું થાય +2 થશે એટલે 5 ને 2 કેટલા મળ્યા તમને 7 આ સમીકરણ ઉપરથી y = કેટલા મળશે 8 ઓલી બાજુ જાય તો માઈનસ તો 8 - 1 = 7 જ્યારે x 2 - 3x = 4 છે તો 3x ઓલી બાજુ જાય તો માઈનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ એટલે કે 3x = જો 4 આ બાજુ કેવા છે પ્લસ ડાબી બાજુ આવે તો માઈનસ તો 2 - 4 તો 3x = કેટલા મળ્યા 2 માંથી 4 થાય એટલે -2 તો x = -2/3 x = કેટલા આવ્યા -2/3 ને x = અહીંયા કેટલા આવ્યા -7/3 x ની બે કિંમતો શક્ય નથી y ની કેટલી મેળવી 1 જ્યારે x ની કેવી કિંમતો મેળવી 2 x -7/3 અને -2/3 જે શક્ય નથી આમ આપણો જવાબ શું આવશે જે શોધવું શક્ય નથી બરાબર હવે સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 10 શું કહે પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા કેટલી મળે જો આ કેવા શું માંગે છે સમજો ખાસ મિત્રો એમ કીધું કે પ્રત્યેક ઘટક પસંદગીના પ્રકાર કેટલા છે બે કાં તો તમે ઈ જે 3x3 કક્ષાવાળો શ્રેણિક લીધો ને કાં તો એમાં તમે 0 મૂકી શકો ઘટકની જગ્યાએ અથવા તો 1 મૂકી શકો એની કક્ષા કેટલી છે 3x3 તો સૌપ્રથમ આપણે જાણીએ કે ભાઈ 3x3 કક્ષાવાળા શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી મળે કેટલી હોય ઘટકોની સંખ્યા 3 તેરીને 3 * 3 કેટલી મળે 9 થાય કેટલી થાય 9
તો હવે જો પસંદગીના પ્રકાર કેટલા? બે. જો આ કેવા શોમાં કહે છે ખબર? આપણે જો 3x3 કોઈ શ્રેણિક લઈ લો. આ કેવો શ્રેણિક છે? 3x3. હવે તમારે ઘટકોની પસંદગી કાં તો 0 પસંદ કરો અથવા તો 1 પસંદ કરો એવા કેટલા શ્રેણિક બનાવી શકાય એવું કહેવા માંગે છે. બરાબર? તો જો કાં તો પેલા તો બધાયને 0 લઈ શકું, આ બધા 0 લઈ જા, કાં તો બધા ઘટકોને 1 લઈ શકું, પેલો 0 અથવા પેલો 1 બાકી બધા 0, બીજો 1 બાકી બધા 0, એવી જ રીતના ત્રીજો 1 બાકી બધા 0. તો આવા 0 અને 1 વડે હું કેટલા શ્રેણિક અલગ અલગ બનાવી શકું? આ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે. બરાબર? તો 3x3 કક્ષાવાળા શ્રેણિકમાં ઘટકોની સંખ્યા કેટલી હોય? 9. અને અહીં પસંદગીના પ્રકાર, અહીં શું છે? પસંદગીના પ્રકાર કેટલા છે? બરાબર 2. તો કેટલા એને શ્રેણિક મળશે? તો શ્રેણિકની સંખ્યા એટલે કે 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા એટલે કે શક્ય શ્રેણિકોની સંખ્યા બરાબર શું મળશે? પસંદગીના પ્રકાર કેટલા છે? 2. all raised to 3x3 કક્ષાવાળા શ્રેણિકોની ઘટકોની સંખ્યા કેટલી છે? 9. all raised to mn જેટલા મળે. mn એટલે કેટલા? અહીં કેટલા મળ્યા તમને? 9. તો 2 raised to 9. 2 raised to 9 એટલે કેટલા થાય? 2 ની 9 ઘાત એટલે 512. તો આન્સર આવશે 512. હવે જો મિત્રો ઇન જનરલ નોંધ કરીને લખી શકીએ. આમાં ઘટકોની પસંદગીના પ્રકાર 3 હોત તો દાખલા તરીકે 0, 1 અને 2 દ્વારા 3x3 કક્ષાવાળા કેટલા શ્રેણિક બનાવી શકાય એવું કીધું હોત તો આપણે શું આવે? તો કે પસંદગીના પ્રકાર કેટલા? 3. 3 raised to 9 જે આન્સર મળે એ આપણો જવાબ. તો હવે અહીં 3x3 ની જગ્યાએ 3x3 ની જગ્યાએ 2 by 2 આપ્યું હોય તો શું આપ્યું હોય? 2 by 2. તો આપણે શું આવી જાય કે પસંદગીના પ્રકાર કેટલા છે? 2. તો 2 raised to mn જેટલા મળે એટલે 2 ગુણ્યા 2 એટલે 4. શું મળશે? 2 ગુણ્યા 2 એટલે 4. તો 2 raised to 4 એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 2 2 4 2 8 2 ને 16. તો આન્સર શું આવે? 16. બરાબર? તો નોંધ કરીને લખી શકીએ શું? તો કે શક્ય m cross n કક્ષાવાળા શક્ય શ્રેણિકોની સંખ્યા કોની સંખ્યા બરાબર શું મળે? તો કે પસંદગીના પ્રકાર. શું? પસંદગીના પ્રકારોની સંખ્યા. કોના પસંદગીના પ્રકારો? પણ કોના? ઘટકોની પસંદગીના પ્રકાર. કોના? ઘટકોની પસંદગીના પ્રકારોની સંખ્યા all raised to mn. all raised to શું? mn. mn શું દર્શાવે છે? ઘટકોની સંખ્યા. તો અહીં 3x3 હતા તો 3 તેરીને 9. તો એવી રીતના 2 by 2 હોત તો 2 દુને 4. ગમે તે આપણને કક્ષા ગમે તેટલી આપી હોય એમાં એવા તમે એવા ઘટકો જેટલા ઘટકો આપ્યા હોય એના વડે તમે કેટલા શ્રેણિક બનાવી શકશો? બરાબર? શક્ય કેટલા શ્રેણિકો બનાવી શકશો? તો એનો આન્સર આવે શું આવશે? 512. બરાબર?